લખે તો છે ઈ જો ને જો એનો ફ્રેન્ડ આવ્યો છે રે ઓકે ઓકે ઓ લઈ આવી દેજો ને ઓકે થેન્ક યુ ગટુ હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગી ગયો છે 1 અને હું હમણાં ફ્રી થઈ છું બધું કામ પતાવીને જમવાનું બાકી છે જમી લેશું પછી બધાએ જમી લીધું છે ને હરી જતા રહે છે સાઈડ પર ને ગટુ રમે છે એના ફ્રેન્ડ સાથે તો ચલો કપડાં ફોલ્ડ કરવાના છે કપડાં ફોલ્ડ કરી નાખીને આપણા હેર કોરા કરવાના છે હેર કોરા કરી નાખીએ ગટુ તે આ બધું શું કર્યું છે એ ગટુ આમ જઈ કેવું સ્માઈલ કરે ગટુ આ શું કર્યું આ જો તો કરી ये गटू केम બધું કાઢ્યું છે આ બધું કેમ કાઢ્યું તે જોયું થોડુંક નજર આમ ગઈ ને તો એને બધું કાઢ્યું કે આમાં રિંગ છે આ બાબુને પહેરાવી છે જો હું કરું ખેલો લ્યો બીજું શું ઈ રિંગ દે એમ કે છે ને ઈ રિંગ દે નવી રિંગ માંગે છે ભાઈ તું બીજી રિંગ પહેરી લે ઓકે રમેશ કેવા બે અરે વાહ ગટ્ટુ એ તો અરે આ તો બાબુ માંથી બેબી બની ગઈ ગટ્ટુ આ તો બેબી બની ગઈ આ જો કેવું કરે છે મમ્મી બે ઓલા માંથી બધું કાઢીને રીંગુ પહેરે છે બે આમ જો 3 વાગી ગયા છે ને અત્યારે હું જમવા બેસી ગઈ છું ને બહાર છે વરસાદી માહોલ એકદમ અંધારું થઈ ગયું છે જાણે એમ લાગે કે 6-7 વાગી ગયા છે જો વેફર લાવી છું અથાણું કાંદા બટાકાનું શાક લાડુ છાશ ને અડધી ભાખરી કેમ કે નાસ્તો લેટ કર્યો હતો અત્યારે અડધી ભાખરી ખાઈ લઈએ અને બહારથી કપડાં લઈ લઈને અગર પલળી જાય મહેનત વધી જાય છે કપડાં નાખવાના પાછા વરસાદ આવે તો લેવાના બોલો કાંઈ નહીં ચલો ખાઈ લઈ આપણું બાયુનું કામ શું છે આજ છે આખો યાદ કરવાનું ઘરે સહી પકડે હે તો તેનું વાતાવરણ બહુ મસ્ત છે ને સમથિંગ 5-5 જેવું થઈ ગયું છે ને બહાર આવે છે મસ્ત મજાનો વરસાદ આમ જો અહીંયા બધું ગ્રીન કેટલું મસ્ત દેખાય છે અને મારા ગણપતિ બાપાને સામે બેસાડ્યા છે ને એક રસ છે જો વાદળા એટલે વરસાદ તો આજે આવશે જ તે ગટ્ટુ અહીંયા કેમ બેઠી છો તું મેગી ખાવીશ નાની તો ચા બનાવીશ મેની મેગી બનાવવાની છે ચલો मेरी चाय तो आ गई मैं चाय पी लूं ओके थैंक यू गट्टू क्या कर रहे हो જો હીરો આવી ગયા છે પલ્લીને વરસાદમાં पापा तो भीग गए गट्टू देख हाल हाल वगाड़ तो खरी पापा डांस करशे हालो वगाड़ એટલે पापा डांस करे यार फटाफट अरे वाह लो वगाड़ो हालो वगाड़ो वगाड़ो ये તમને શીખવાડશે ના ના ગાડી લેવા ગયા આટો મારીને હું અહીંયા બેહું તારી રાહ જોઈને ઓકે નીચે લઈને આવી છે આટો મારવા જવું છે ને જો ના ના ગાડી લેવા ગયા જો અમે ગાડી લઈને આવીને પછી આટો મારીએ ઓકે
પણ એમાં એવું છે મને એને ઘી વાળી આઈટમ જોવે ને તો મને ઉલટી જેવું થાય. એમ કે ઘી વાળી આપણે છે ને ઓલું બહારથી મીઠાઈ લાવી ઈ ઘીમાં જ હોય. ઈ એટલું બધું નહીં જો અરે હું એમ આપણે એક જ મિનિટ લાડવા ખાઈ છે ઈ ઘરે ચૂરમા નહીં ઘી ના દો ઘીના હોય પણ મને એને મારે સાંભળ ઘીના હોય પણ મને એને વધારે પડતી એની ખુશ્બુ આવે ને તો હું ન ખાઈ શકું. તારા લગન છે ને તે ઘરમાં માથામાં તેલ ની ઘી નખાવ. એટલે તારે મને હારે રાખવા દેવા છે કે નથી રહેવા દેવા? ગીત ખાતી હોય અને તમે હા ભલે ગમે પણ વાસ આવે ને ન ગમે માથામાં જ ઘી નખાઈ દો. એટલે ને અમારે કઈ પપિયો ન કરવાનું હોય. હા હા તો પછી એવું લાગે તો પછી હોઈ જાય. શેમ્પુ લઈને માથું ધોરાઈ નાખ્યું. એમ કીધું શેમ્પુ લઈને માથું ધોરે નાખી. ત્રણ શેમ્પુ વાપરી એક ને ઘી વાળું માથું તો ભાઈ આવે. એવું નહીં મેં ચોખ્ખું ઉપર એવું નથી. મેં ઘણા આજે મેં એક વિડીયો જોઈ ને એમાં શું કીધું ખબર? એક જણા કઈક 18 લાડવા ખાઈને વિજેતા બન્યો. હવે એ પાછા ઘીના સુરમાના લાડવા 18 લાડવા વિચાર. હે અને એ પાછો હરી દેવો પતલો એમ. હા 18 વિજેતા થઈ ગયો મને ઈ જ નવાઈ લાગે છે. મારા બાપા પાસે જાય 35 તો નાસ્તામાં ખાઈ છે. તમારા પપ્પા એટલું ગળું ખાય? આખી ડોલો ભરી ભરીને ખાઈ જતા. એ તો એવા હવે ડોલર યા છે ગુજરી ગયા છે બધા. હા તમે લાડવાનું કે મારા પપ્પા તો છે ને લાલા પેંડા બનાવ્યો હોય ને મામાના ઈ ચા ભાખરીને પેંડો એમાં શાક આવો લાગે. ચા ભાખરીને પેંડો. कैसे लोग रहते हैं यार यहाँ पर. કોમ્બિનેશન કેવું હોય? ચા ભાખરી તમારે ખાવો લાડુ હવારમાં પેંડો ખાય જ તે ગમે એ ઘણી વસ્તુ હવારમાં તો તાર પપ્પાને ડાયાબિટીસ ની અસર નથી થઈ ક્યારે? क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? સેજ જઈને ભારે કરી તો માણસો તો આ બધા પેડાશ છે ને. આપણે આના લગ્ન થાય ને તો આપણે છે ને પરફ્યુમ અલગથી બનાવરાવાના છે 4 મસ્ત. ઈ તે બધી ફ્રેગ્રન્સ છે ને ઘીની દોવી જોઈએ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. એક સ્ટ્રોંગ ખબર આપણે સ્મેલ આપીને બનાવી દે. મેં તો કઈક નવો જ પ્લાન કર્યો છે. કેવો? ઈનો કહેવાનો હોય. તું લગન થાય એટલે અન્નુ મુન્નો રૂમ તો હોય છે જ એમ. હા પંખો ઉપર ચાલુ કરે સારે પાકી કે છે ને ઘીના વાટકા મૂકે. એટલે બદબુ આખા રૂમમાં. અરે તમાર બેડશીટ તમારા કપડા આખું તમારું બેડરૂમ બધું ટોટલ ઘી વાળો. તો એ તો તું ઘી કે ઘી ને દૂધ મારા માટે છત્રીનો આંકડો. હજી મેં દૂધે નથી પીધું. એને એમ કે કદાચ સ્વાદ દૂધ ઉપર વહી જાય તમારે થોડીક ઓછી મહેનત રહે. નહીં માં બે વસ્તુ છે. હું દૂધે નથી ખાતો ને. કાદર ખાન પાસે કાદર ખાન ભાઈ આદિલ કાદરી પાસે સ્પેશિયલ ઘીનો ભાઈ સાંભળો, મારી પાસે એના કરતા હારો છે. વરિયાળી બજારમાં આપણે વહી જવું, હું એને ઓળખું જ છું અને ઘીનો સ્પેશિયલ સ્પ્રે બનાવી દે. વાસ જ આવ્યા કરે. ઓલે એ બધે પ્રકારના સ્પ્રે બને. પોદળાનો સ્પ્રે બને. माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. બનાવો હે 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 હા એવો સ્પ્રે બનાવો છે પોદળાનો. મારે ઘરે જ રાખો એમ કરે. ગમે ત્યાં કે ને મને સ્પ્રે સાડ દે એટલે પોદળાનો કાઢી એને તો અલગથી સ્પ્રે એક મિનિટ વાળો ને તું પોદળા મને મળજે કાલ. આપણે હમણાં રસ્તામાં જઈએ ને ત્યાંથી બની જાય. તો એમને આપણે ઉકાળાની ખુશ્બુ લઈને જાય તો ઉકાળાનું બનાવી દે. પછી ગમાણ ને હોય તો ગમાણ નો બનાવી દે. બોલવાના કરા કઈક બીજું બોલશે. એને બોલવાની તૈયારી છે એની. બાય કે પોદળા વાળી ગોતી. વાહિદા કરતી હોય ને એવી એટલે ન કઈ સ્મેલ આવે. ગમે એટલી
ગમે એટલે 7 વાર નાઈ આવશે ને તો સ્મેલ તો ઈ જ આવશે. એવું ન હોય એને હેડ એન્ડ ઓલે હેડ એન્ડ શોલ્ડર થી માથું આપણે ધોઈ દઈએ તો એ ન થાય. એક વાત કહું, એ ચામડીમાં બેહી ગયેલી હોય એટલે ઈ પછી મનોજભાઈ તમે આમ કરીને આમ કરવા જાવ ને કે પોદાણી નહીં એવું ન હોય. જેને આપણે પ્રેમ કરતા હોય ને એની પાસે વાઇસ ન આવે. બરોબર આમ માંડવામાં બેઠો છે પછી તો ઓલા નથી ઓલા આમ છોકરો આમ ઝૂકીને પછી આમ છોકરો આમ કરે. થોડ 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 આપણે મજા આવે આ એવું કે પ્રેમ કરતા હોય ને વાસ નો આવે એમ કે. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. આસુ મારો ભાઈ એક દી તેણે મને એવી વાહિયાત વાત કરી છે ને કેવી નથી નકર ઈ એમ કોમ ગાળું દે મનોજભાઈ. જરાક તો બને એવી વાત તો જરાક તો કેવી પડે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ઈ હમણાં કહું ઓફલાઈન કહું તમને.